નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। નર્મદાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરામાં પત્રકાર પરિષદ યોજી। તારીખ 21 ઓગસ્ટના રોજ આદિવાસી આંદોલનમાં જોડાવા સાથે 2 આદિવાસી યુવાનોના મોત મામલે CBIની તપાસની માંગ કરી। ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરમાં અસમાનતા, વર્તમાન જંત્રી પ્રમાણે ભાવ આપવામાં આવે તેવી અંકલેશ્વરના અસરગ્રસ્ત ખેડૂતોની માંગ। ભરૂચમાં પાવન સલીલામાં નર્મદાની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓનું નિર્માણ કાર્ય શરૂ। શહેરના તમામ ગણેશ મંડળોને માટીમાંથી બનેલી પ્રતિમાઓનું સ્થાપન કરવા અનુરોધ। સાબરકાંઠાની સરકારી પ્રાથમિક શાળામાં સાંસદે બાળકોને ભણાવ્યા શિક્ષણના પાઠ। બાળકોને આપેલ વચન પૂર્ણ કરતા સાંસદ શોભના બારૈયાના અભિગમને લોકોએ બિરદાવ્યો। હવે સમાચારો વિગતવાર। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કેવડિયા ખાતે 2 આદિવાસી યુવાનોના મોતની ઘટના મામલે CBI તપાસની માંગ સાથે સાંસદ મનસુખ વસાવા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે, સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે, નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે આજે સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં SC/STને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં તારીખ 21 ઓગસ્ટના રોજ આપવામાં આવેલ ભારત બંધના એલાનમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બેઠકમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોને માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આ મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ CBI તપાસની માંગ કરી છે। આ સાથે જ યોજાનાર રેલીમાં જોડાવા માટે સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો, તેમજ મનસુખ વસાવા પર શાબ્દિક પ્રહાર કરીને કટાક્ષ પણ કર્યો હતો। 1 ઓગસ્ટ 2024ના રોજ ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટની જજોની ફીટ દ્વારા જે ચુકાદો આપ્યો છે, એમાં આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા જ્ઞાતિઓનું વર્ગીકરણ કરીને ક્રિમિનલ પદ્ધતિથી એમાં અનામતની જે વાત એમણે મૂકી છે, ત્યારે આમાં બંધારણની આર્ટિકલ 341 અને 342નું ઉલ્લંઘન થાય છે। આ આર્ટિકલ મુજબ એમાં ઘટાડો કે વધારો કરવાની સત્તા સંસદની છે, રાષ્ટ્રપતિ એમાં પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે, છતાંય ઉચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ। SC/ST સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે, એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં 21 ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે। મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે, સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે, નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે। છોટુભાઈ વસાવા હોય, મનસુખભાઈ વસાવા હોય, ગણપતભાઈ વસાવા હોય, તમામ આ વિસ્તારના તમામ આગેવાનોને એ કોઈ પણ પક્ષ પાર્ટીના હોય, બધાને જ અમે સંગઠનના માધ્યમથી અમે બધાને જાણ કરીશું અને અપીલ કરીશું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખેડૂતોની ભાડભૂત બેરેજ યોજનામાં મહામૂલી જમીનના સંપાદન માટેની કવાયત કરવામાં આવી છે, પરંતુ મૂલ્યવાન જમીનના વળતર માટે ભારે અસમાનતાથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા છે। આ ખેતર સરકાર લઈ લે તો અમે જીવીશું હાની પર। ચાલો, અમારે દવા પીવાનો જ વારો આવે, બીજું કંઈ છે જ નથી અમારી પાસે। અમારે સરકાર આટલા પૈસા અમને આપવાનું કહે તો અમારે કેવી રીતના ચાલે? સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અને ભરૂચ જિલ્લાના હિતમાં ભાડભૂત બેરેજ યોજનાનું નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે, પરંતુ નર્મદા નદીના દક્ષિણ કાંઠે વસેલા અંકલેશ્વર તાલુકાના તરિયા, તંતુરિયા, સરફુદ્દીન, જૂના બોરભાઠા બેટ, જૂના બોરભાઠા અને સક્કરપુર ગામની ફળદ્રુપ અંદાજિત 800 હેક્ટર જમીનનું સંપાદનની ગતિવિધિ ઘણા સમયથી ચાલી રહી છે। જો કે યોગ્ય વળતરમાં સરકાર દ્વારા ભેદભાવના કારણે હાલમાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી છે।
ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદનમાં જતી જમીનમાં તરિયા ગામની 947 વીઘા, ધંતુરિયાની 1610 વીઘા, સક્કરપુરની 655 વીઘા, જૂના બોરભાઠાની 396 વીઘા, જૂના બોરભાઠા બેટ ગામની 416 વીઘા અને સરફુદ્દીન ગામની 242 વીઘા મળીને કુલ 4266 વીઘા એટલે કે અંદાજિત 691 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવશે. જો કે પોતાની મહામૂલી જમીન સંપાદન કરીને સરકારને સોંપતા ખેડૂતો વળતરની અસમાનતાથી સરકારના નિર્ણયથી નારાજ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર વર્ષ 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવા માટે તૈયાર છે, પરંતુ વર્તમાન બજાર ભાવ અને હાલના જંત્રી મુજબ ખેડૂતોને જમીનનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ધંતુરિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રે તેમની ફળદ્રુપ જમીનને બંજર બતાવી પ્રતિ ચોરસ મીટરે માત્ર 300 આસપાસનો વળતરનો આપેલો ભાવ અન્યાય સમાન હોવાની વેદના વ્યક્ત કરી છે. જ્યારે ભાડભૂત ગામે વળતર પ્રતિ ચોરસ મીટર ₹625, તરિયામાં 535 ગણાયું છે. ધંતુરિયા ગામથી રિલાયન્સ, ગેઇલ, ONGC સહિત 5 કંપનીની ખરાબાની જમીનના ભાવ સરકારે 936 ચોરસ મીટરના લીધા છે. ત્યારે ખેડૂતોને વર્ષ 2011 પ્રમાણે 13 વર્ષ જૂના ભાવો ચૂકવી અન્યાય શા માટે એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગામની 1610 વીઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે. અસરગ્રસ્ત ખેડૂતો 1 વીઘા જમીનમાં વર્ષે 2 થી 2.5 લાખની ઉપજ મેળવે છે. ત્યારે રૂપિયા 7 થી 8 લાખનું મળનાર વળતર ખેડૂતોને મિટાવી મજૂર બનાવી દેશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જો સરકાર હાલના બજાર ભાવ જંત્રી મુજબ ન્યાયિક વળતર ન ચૂકવે તો ગામના અસરગ્રસ્ત ખેડૂતો બેરેજની કામગીરી અટકાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એક ફળદ્રુપતા છે. વારંવાર રેલ આવવાથી અમારી જમીનમાં એટલો બધો કાંપ છે કે 15 ફૂટ અંદર ફળદ્રુપતા છે. તો અમારી જમીનની અંદર એક પણ દાણો રાસાયણિક અથવા કોઈ બી બીજું ખાતર નાખ્યા વગર અમારી જમીનમાં આટલો બધો ઉપજ આવે છે. અમારી જમીનની અંદર ખેડૂતોએ એટલી બધી મહેનત કરીને એક વીઘાની અંદર ખેડૂતો 2 થી 3 થી 4 લાખ રૂપિયાનો ઉપજ મેળવે છે. અને અમારી જમીનની અંદર જે કેર બનાવે છે એ કેરની અંદર મારી ગણતરી મુજબ એ એક વીઘાની અંદર 750 ખામણી આવતી હોય. એની અંદર એક કેરની લૂમમાં 45 કિલોની રાસ આવે અને હાલની બજાર કિંમતે 260 રૂપિયા ભાવ હોય તો 2-2.5 લાખના એક વીઘાએ કેળા થાય છે. અને શેરડી પ્રતિ એકરે 70 ટન અમારે પાકતી હોય. એમાં સુગરના ભાવ જો જોવા જાય તો 3,000 રૂપિયા ભાવ પડેલો તો 7/21 2,10,000ની તો અમારે શેરડી થાય છે. તો અમે 2011ની જંત્રી પ્રમાણે જો સરકાર અમને તે પ્રમાણે વળતર ચૂકવતી હોય તો અમે સાંખી લેવાના નથી. આ 13-14 વર્ષનો પછીની આ વાત છે. તો 13-14 વર્ષની અંદર જો બધાના પગાર ધોરણો વધ્યા હોય, IAS અધિકારીના વધ્યા હોય, IPCL અધિકારીના વધ્યા હોય તો શું ખેડૂતને નહીં આપવાનું? તો એ તમારે મીઠાના ભાવે અમારા ખેડૂતોને તમારે છીનવી લેવા છે. ખેતીની અંદર વીઘા 2 વીઘાની અંદર એવી તંટોળ મહેનત કરીને સારામાં સારું 2 થી 2.5 લાખ રૂપિયાનું ઉત્પાદન કરીએ છીએ. જેવું કે શેરડી, કેર, કાળેલી, પર્વત એવો ખેતી કરીને અમારું એ જમીન પર જીવન નિર્ભર કરીએ છીએ. અને એ જમીન ભાડભૂત બેરેજ સંપાદનમાં એ જમીન જાય છે. હવે એ સંપાદનની અંદર એવી ઘણી બહેનો વિધવા છે જેમનું જીવન એક વીઘા પર નિર્ભર કરે છે. અને એ વિધવા બહેનો પોતાનું જીવન જીવવા માટે એ વીઘાની અંદર 1-2 લાખ રૂપિયાની ખેતી પકવીને પોતાનું જીવન નિર્ભર કરે છે. અને આ ભાડભૂત બેરાજ જમીન સંપાદનની જો એ જમીન જતી હોય તો વિધવા બહેનોને જીવન જીવવું કઈ રીતે? ને આવી ઉંમરે 60-65 વર્ષની ઉંમરે બહેનો કઈ રીતે મજૂરી કરી શકે અને પોતાનું ભરણ પોષણ કરીને જીવન જીવી શકે છે? અને 2011 પ્રમાણે જે જંત્રી પ્રમાણે જો અમને પૈસા મળતા હોય એ પૈસા અમને માન્ય નથી. ને અમારે સરકારને એટલી રજૂઆત છે કે જેટલું સારું વળતર અને જેટલું ઊંચું વળતર મળે તો અમારા આવનાર પેઢી પોતાનું જીવન ગુજરાન સારી રીતે ગુજારી શકે. ને એવી ઘણી વિધવા બહેનો છે જેનું તો 7-12 કે જમીનમાંથી કાયમના માટે નામ જતું રહે છે. હવે એમના મોટા પરિવાર છે. વીઘા 2 વીઘામાં એ લોકોનું જીવન કઈ રીતે જીવી શકે? ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદનમાં જતી જમીનમાં અંદાજિત 200 થી વધુ તો વિધવા મહિલાઓની જમીન છે, જેમાં ધંતુરિયા ગામની જ 98 વિધવા મહિલાઓ છે. 1 વીઘા જમીનમાં શાકભાજીનો પાક તૈયાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા 68 મહિલાઓ પાસે તો સંપાદન પછી કોઈ જમીન જ રહેતી નથી અને તેમનું જીવન ધોરણ ચલાવવું પણ મુશ્કેલ રૂપ બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
સાહેબ હું વિધવા છું. અમારા ખેતરમાં અમારું ખેતર 1.5 લાખ 1.5 વીઘાનું છે. તેમાં 2 થી 3 લાખની આવક આવે છે ને એક ખેતરમાં અમે 2 થી 3 પાક લઈએ છીએ. પછી આ ખેતર સિવાય બીજું ખેતર અમારી પાસે છે નહીં. આ ખેતર સરકાર લઈ લે તો અમે જીવીશું હાની પર. તો આ જમીન ના મળે તો અમારે ઝેર પીવાનો વારો આવે એમ છે. ભરૂચમાં પર્યાવરણના જતનના હેતુસર પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા પાવન સલીલામાં નર્મદાની માટીનો ઉપયોગ કરીને શ્રીજીની ભવ્ય પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણના જતનનું ખાસ ધ્યાન આપવામાં આવે છે, જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિનું વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીની મિનિટોમાં નદીમાં ઓગળી નદીની માટીમાં જ ભળી જાય તે માટે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીમાંથી માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરે છે. ભરૂચના ગણેશ આયોજકો પણ શ્રીજીની પ્રતિમાઓ માટીની સ્થાપિત કરે અને નર્મદા નદીમાં રહેતા જળચર જીવોને નુકસાન ન થાય તેમજ પર્યાવરણને બચાવવા આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે. મૂર્તિકારો દ્વારા નર્મદા નદીની માટીમાંથી 500થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. दुर्गा मूर्ति बनेगा, गणपति बनेगा, कालिका माता बनेगा, सरस्वती माता बनेगा, कोई मूर्ति कोई माता होगा तो बन जाएगा. मिट्टी नर्मदा का होगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसमें से मिक्स किया. ये पहले इसका घास और बाम्बू दे के इसका टेक्सचर बनाया. उसके बाद थोड़ा काली मिट्टी लगाएगा, चिपक जाएगा इसके लिए. उसके बाद नर्मदा का मिट्टी लगेगा फिनिशिंग के लिए और शुद्धता के लिए थोड़ा उसका साथ गंगा मिट्टी मिलाएगा तो फिनिशिंग अच्छी होगा और मिट्टी का काम पूरा हो जाएगा. उसके बाद किराक आएगा, किराक वो पूरा रिपेयर होगा. रिपेयर करने के बाद पूरा शरीर में कॉटन का कपड़ा चिपकाएगा तो पूरा फिनिशिंग आ जाएगा. સરકારી પ્રાથમિક શાળામાં લોકસભાના સાંસદ શિક્ષક તરીકે બાળકોને ભણાવતા હોય તેવા દ્રશ્યો જોઈને નવાઈ લાગે, પરંતુ આવા જ દ્રશ્યો સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યા છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આ બાળગીત ગવડાવતા અને બ્લેક બોર્ડમાં એકડ એકો શીખવતા આ મહિલા અને બાળકોનું દ્રશ્ય ખૂબ જ સરસ લાગી રહ્યું છે, કારણ કે શાળાનો આ માહોલ સ્વાભાવિક જ છે જે દરેકને પસંદ હોય છે. જો કે આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી, પરંતુ લોકસભાના સાંસદ છે. સાંસદ શોભનાબેન બારૈયા વધુ એકવાર શાળામાં બાળકો વચ્ચે પહોંચ્યા છે, જ્યાં શાળામાં પહોંચીને તેઓએ શાળાના બાળકોને અભ્યાસ કરાવવાનું આપેલું વચન પૂરું કર્યું છે. તેઓ 31 વર્ષથી શિક્ષક હતા અને હવે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે, પરંતુ તેઓ શાળાના બાળકોની વચ્ચે રહેવાનો જીવ છોડી શક્યા નથી. આ માટે જ તેઓ લોકસભામાં ચૂંટાયા બાદ વધુ એકવાર બાળકોને ભણાવવા માટે શાળામાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ બાળકોને ફરીથી શાળામાં ભણવા માટે આવવાનું વચન આપ્યું હતું, જે મુજબ તેઓ શાળામાં પહોંચ્યા હતા. પ્રાથમિક શિક્ષણ એક પાયાનું શિક્ષણ છે. મેં અહીંયા આ શાળામાં બાલિશના પ્રાથમિક શાળામાં 25 વર્ષથી શિક્ષણ આપ્યું છે અને 1992થી જ્યારે હું શિક્ષણ કાર્યમાં જોડાઈ ત્યારે 31 વર્ષની નોકરી પૂરી કરીને હું જ્યારે સાંસદ બની ત્યારે આજે મને આ શાળામાં આવવાનો મોકો મળ્યો છે. બાળકોને થોડો અભ્યાસ આપવાનો મોકો મળ્યો છે. શિક્ષકો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. શિક્ષકોને પણ હું કહેવા માગું છું, આવનારા નવા શિક્ષકોને પણ કહેવા માગું છું કે આપણા હાથમાં દેશના ભાવિનું ઘડતર છે. આ એક લાવો છે અને આ બાળકોને ભણાવીને એક સારા નાગરિક અને શિસ્તબદ્ધ રીતે બાળકો આગળ વધે એ માટેના પ્રયત્નો કરીએ. ખૂબ સરસ પ્રામાણિકતાથી કર્તવ્ય નિષ્ઠાથી કામ કરીએ તો આપણો દેશ એ સમૃદ્ધ બનશે, આત્મનિર્ભર બનશે
અને જે આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારતનું, એ આ રીતે બાળકોના સારા ઘડતરથી, ગામડાઓના ઘડતરથી, શહેરોના ઘડતરથી એ પૂરું થશે. સાંસદ શોભનાબેને 1 કલાકથી વધુ સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શીખવવા માટે પ્રયાસ કર્યો હતો. સાંસદ હોવાનું ભૂલી જઈને તેઓ શાળામાં બાળકો વચ્ચે નીચે બેસીને અભ્યાસ કરાવવાનું પસંદ કર્યું હતું. આ પળે જ શિક્ષકો અને વાલીઓના મન મોહી લીધા હતા. સારંગપુરમાં પોલીસની દાદાગીરીના આક્ષેપ સાથે રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બોટાદ પોલીસની દાદાગીરી સામે રિક્ષા ચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. સાળંગપુર ગામે રિક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બીભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. રિક્ષા ચાલકોએ પીએસઆઈની બદલીની માંગ કરી છે. રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી જતા મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરાયા છે. હવે વિગતમાં એવું છે કે રાતે કાલે 6 વાગે રિક્ષા વાળાના ફોન આવ્યા મારી ઉપર કે દિલીપભાઈ અહીંયા તમે સાળંગપુર આવી જાઓ, કે વાઘેલા સાહેબ અને રઘુભાઈ જે રિક્ષાવાળાને ગાળો દીધી છે મન ફાવે તેવી બેન દીકરીઓની. એટલે અમારો કહેવાનો એટલો જ મિનિંગ છે કે ભાઈ અમે દેશના નાગરિક છીએ કે નહીં, કે આતંકવાદીમાં આવી છીએ, કે જ્યારે હોય ત્યારે કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસવાળા ગમે એ રિક્ષાવાળાને બેન દીકરીઓને ગાળું દેવામાં આવે છે અને ગમે તારે ધક્કા મારી નાખી દેવામાં આવે છે. અમારી માંગ એટલી જ છે કે વાઘેલા સાહેબ અને રઘુભાઈ ઉપર એક્શન લેવામાં આવે. જ્યાં લગીન એ લોકો ઉપર એક્શન લેવામાં નહીં આવે ત્યાં લગીન હડતાલ સમાપ્ત કરવામાં નહીં આવે. ભરૂચ શહેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે બજારોમાં બહેનોએ રાખડીની ખરીદી કરી હતી, જેના પગલે બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. ભરૂચ શહેર સહિત જિલ્લામાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને લઈને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાખડી બજારો ધમધમી ઉઠ્યા છે. રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને હવે ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓના વેચાણમાં તેજી આવી છે. આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પથારાવાળાઓ પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભારે ભીડ જામી હતી. રાખડી બજારમાં આ વખતે અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. નાના બાળકો, યુવાનો તેમજ મોટેરાઓને ધ્યાને રાખી રાખડીઓની અવનવી વેરાયટી બજારમાં ઠલવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોંઘી રાખડીઓ વચ્ચે પણ ભાઈ બહેનના પ્રેમના પર્વમાં બજારોમાં ઘરાકીમાં તેજી જોવા મળી રહી છે. હું છેલ્લા 20 વર્ષથી શક્તિનાથ સર્કલ પર રાખડીનો વેપાર કરું છું અને આ વર્ષે ગયા વર્ષ કરતાં આધુનિક અને સરસ રાખડીઓનો વેપાર ચાલુ છે અને 10 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની રાખડી હું વેપાર કરું છું. કઈ કઈ રાખડી આવે છે બજારની અંદર? એમાં સુખડની, પછી ચાંદીની, ભાઈ ભાભીની અને નાના બાળકો માટેની ચિલ્ડ્રન રાખડી મળશે અમારે ત્યાં. અને હા, ગયા વખત કરતાં આ વખતે સારી રાખડી આવી છે, મતલબ કે આવી ડિઝાઇનવાળી અને અલગ અલગ ભગવાનના ફોટાવાળી ને સારી રાખડી છે. અને કાલ કરતાં મતલબ કે ગયા વર્ષ કરતાં બહુ સારી રાખડી છે. અને આમાં તમે જોઈ શકશો કે આવી ભગવાનની જે રાખડી હોય છે ને એ બહુ સારી આવે. ભાવની અંદર કેવો ફરક? ભાવની અંદર પણ બહુ સારો ફરક છે અને તમે મતલબ કે થોડાક આગલા દિવસ આવો ને તો ભાવમાં બહુ ટોટલી સારો ફેર. આવતીકાલે રક્ષાબંધન પર્વને લઈને આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બજારોમાં રાખડીની ખરીદી કરવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈની રક્ષા કાજે બહેનો દ્વારા રાખડી, રક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરાતી હોય છે. સામે પોતાની બહેનની દરેક તકલીફોમાં હિમાલયની જેમ અડગ ઊભો રહી તેની રક્ષા કરવાનું વચન આપી ભાઈ તેને જીવન પર્યંત નિભાવતો હોય છે. ત્યારે આવતીકાલે રક્ષાબંધન પર્વની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બજારોમાં રાખડીઓ, રક્ષાસૂત્રની ખરીદી કરવા દુકાનો, લારીઓ પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વખતે બજારમાં રાખડીઓની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે, જેમાં ₹10થી માંડી 500 રૂપિયા સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ છે. જોકે અવનવા કલરના નાના મોટા ગોટાઓ, ડિઝાઇનેબલ, સૂતર, રુદ્રાક્ષ અને સુખડની ડાયમંડની રાખડી તેમજ ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ
ઘરાકી સારી નીકળે તેવી વેપારીઓ આશા લગાવીને બેઠા છે. આ રક્ષાબંધન પર રાખડીમાં એવી જેવી ગ્રાહકી જોઈએ છે એવી છે નથી, કેમ કે આ વખતે 10-15% વધારો છે. જોઈએ છે આજે છેલ્લો દિવસ છે, કેવી ગ્રાહકી રહી છે તે સાંજે ખબર પડશે. હવે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદીદીના સાનિધ્યમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 500થી વધુ ભાઈ બહેનો રક્ષાબંધન પર્વની ઉજવણીમાં જોડાયા હતા. પ્રભાદીદીએ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન, જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી. ભાઈને તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતાનામાં રહેલી બુરાઈઓ પર તેઓ વિજય મેળવી શકે. રક્ષાબંધન પર ભાઈનું મોઢું મીઠું કરવા પાછળનું કારણ પણ એ છે કે મીઠાઈ આરોગવાથી મીઠું બોલવાનો આશય રહ્યો છે. બ્રહ્મકુમારીઝની બહેનોએ ભાઈઓના હાથે રક્ષાસૂત્ર બાંધી તેમની પાસેથી વ્યસનમુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી, અનિલા દીદી, હેતલ દીદી, નીમા દીદી, ટીકુ દીદી, જહુ દીદી, જુહુ દીદી સહિતની બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો ઉપસ્થિત રહી હતી. આજે બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ઝાડેશ્વર સેવા કેન્દ્ર પર રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભા દીદીજી, જેઓ કે અનુભૂતિ ધામના ઇન્ચાર્જ છે તેમજ વર્તમાન સમય જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પણ છે, તો એઓના હસ્તે 500થી અધિક ભાઈ બહેનોએ પરમાત્માનું રક્ષાસૂત્ર બાંધ્યું અને દીદીજીએ દરેકને એ બ્લેસિંગ આપ્યા કે દરેક પોતાના જીવનમાં સુખ શાંતિમય જીવન વિતાવે અને દરેક ભાઈ બહેને પોતાના અંદર એક સંકલ્પ કર્યો મનથી કે જે કોઈ પણ બુરાઈ હોય, કમી કમજોરી હોય, તો આજના રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વના નિમિત્તે એઓએ પરમાત્મા આગળ પોતાની બુરાઈઓને ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો અને આ રીતે આજે બ્રહ્મકુમારીઝ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. हमें नए लॉज चाहिए, कॉन्स्टिट्यूशन में नए लॉज चाहिए, क्योंकि ऐसे किसी को भी न्याय नहीं मिलने वाला. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે, જેમાં સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને અનેક સંસ્થાઓ સાથે શહેરના પાંચબત્તી ખાતે એકત્ર થઈને સેક્રેટરી પ્રગતિ બારોટની આગેવાનીમાં પાંચબત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરાઈ હતી. આજ રોજ આજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં થયેલ દુઃખદ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અત્યારે 8 કલાકે આઈએમએ ભરૂચના તમામ ડૉક્ટર્સ તથા ભરૂચના મોટાભાગના પ્રોમિનન્ટ એનજીઓઝના સહયોગથી અમે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે. આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આરોપીઓને સજા મળે તથા મેડિકલ ફ્રેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફની સેફટી અને સલામતી માટે કાયદાકીય નિયમોનું પાલન થાય એ માટેની અપીલ કરવા માંગીએ છીએ. આ તરફ ભરૂચમાં વસતા બંગાળી સમાજ દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલકત્તામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનામાં વિરોધ નોંધવામાં આવ્યો હતો. બંગાળી સમાજ દ્વારા જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વી વોન્ટ જસ્ટિસના પોસ્ટર સાથે મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શનમાં જોડાયા હતા. અત્યારે આપણે ભેગા થઈએ છીએ પ્રતિવાદ કરવા માટે જે ભારતના વિભિન્ન કોનામાં જે લેડીઝ ઉપર અત્યાચાર થાય છે. એ વેસ્ટ બેંગોલ એક એક્ઝામ્પલ છે, એક ઉદાહરણ છે, એક દાખલા છે. જે વેસ્ટ બેંગોલમાં થયું એ રીતે ભારતના વિભિન્ન કોનામાં એ થાય છે લેડીઝની ઉપર અત્યાચાર. એ અત્યાચાર ઇમિડિયેટલી રોકવું જ જોઈએ. પ્રોબ્લેમ એક જ છે કે જે અત્યાચાર કરે છે એને પોલિટિકલ સપોર્ટ મળે છે, એના લીધે એ બચી જાય છે.
અમુક વખત એવું થાય છે કે એને એકને સજા આપીને બીજાને છુટકારા મળી જાય છે. એ ન થવું જોઈએ. જે એને સપોર્ટ કરે છે ઉપરથી નીચે સુધી જે બી એમાં ઇન્વોલ્વ છે એને સજા થવું જોઈએ. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રક્ષાબંધન નિમિત્તે દેશના વીર સૈનિકો માટે રાખડી બનાવી છે. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ સ્કૂલના ઇન્ચાર્જ બીનુ મલિકના માર્ગદર્શન અને પ્રેરણાથી શાળાના શિક્ષકો અને પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ રંગબેરંગી રાખડી તૈયાર કરી હતી. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને અખંડ રાખતા રક્ષાબંધનના પર્વ પ્રસંગે દેશના વીર સૈનિકોની રક્ષા માટે આ શાળાએ સ્તુત્ય પ્રયાસ કર્યો છે. શાળાના શિક્ષકો અને બાળકોએ મળીને 450 રાખડી તૈયાર કરી હતી, જે દેશના બહાદુર સૈનિકોને મોકલવામાં આવી હતી. ભારતીય સૈનિકોની નિસ્વાર્થ સેવા, વીરતા, બલિદાન અને તેમના પરિવાર માટે સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ સ્કૂલ દ્વારા આ રાખડી તૈયાર કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને શાળાના બાળકોમાં દેશપ્રેમની ભાવના ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. हम सब ने इस बार कारगिल दिवस के अवसर पर यह प्रण किया था कि इस बार राखी रक्षाबंधन का जो त्यौहार है वो हम अपने सैनिक भाइयों के साथ मनाएंगे और उनको समर्पित किया था. नर्सरी से यूकेजी तक के सभी कक्षाओं के विद्यार्थियों ने प्यार और एकजुटता के प्रतीक के रूप में भारतीय सैनिकों को देने के लिए खुद से राखियाँ बनाई. यह हमारे स्कूल के लिए एक शानदार पहल थी और हमारे सैनिकों को हमने अपनी राखियाँ भेजी. मुझे यह वाकई बहुत अच्छा लग रहा है कि हमारी राखियाँ देश के उन बहादुर नौजवानों की बहादुरी को दर्शाने के लिए है जिन्होंने नागरिकों की सुरक्षा के लिए अपना जीवन समर्पित किया है. लगभग 450 से 500 राखियाँ स्कूल के सभी अध्यापक बच्चों के द्वारा बनाई गई और हमें यह ज्ञात भी है कि वह गंतव्य तक पहुंच भी गई है. सभी को रक्षाबंधन की ढेर सारी बधाई. ભરૂચ જિલ્લાના આમોદનગરમાં અનેક ઠેકાણે ભૂગર્ભ ગટરનું દુર્ગંધયુક્ત પાણી ઉભરાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આવેલ વોર્ડ નંબર 3માં વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ભૂગર્ભ ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મંદિર સામે જ રેલાઈ રહ્યું છે, જ્યાં સરકારી આંગણવાડી પણ આવેલી છે. આંગણવાડીમાં જતા નાના બાળકો તેમજ મંદિરે દર્શન કરવા જતા દર્શનાર્થીઓને ફરજિયાતપણે ત્યાં ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે, ત્યારે નાના બાળકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જતા લોકોની આસ્થા પણ દુભાઈ રહી છે. એક બાજુ તહેવારો પણ આવી રહ્યા છે, જેથી સ્થાનિકોમાં પાલિકાના સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી, ત્યારે પાલિકા સત્તાધીશો તરફથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળી રહ્યા છે. આપણે હાલમાં વોર્ડ નંબર 3 આંબલીપુરા વણકરવાસ રામાપીર મંદિર પાસે ઊભા છે. છેલ્લા 15 દિવસથી અહીંયા આગળ જે મુખ્ય ગટર લાઈન છે તેમાંથી ખૂબ દુર્ગંધ મારતું પાણી અહીંયા ઉભરાય છે, જેના કારણે મંદિરમાં પણ અહીંયા પ્રવેશ દ્વારમાં પણ ખૂબ ગંદુ પાણી છે. કોઈ દર્શન કરવા માટે આવે તે પણ ગંદા પાણીમાં પગ મૂકીને આવવાની ફરજ પડે છે. તેમજ બાજુમાં આંગણવાડી પણ આવેલી છે, તે છતાં નાના છોકરાઓ પણ અહીંયા આગળ ગંદા પાણીમાં પગ મૂકીને જાય છે. જ્યારે આવનારા સમયમાં ગણેશ ચતુર્થી છે, જન્માષ્ટમી છે, તેમજ નોમના અહીંયા આગળ ખૂબ ધામધૂમથી નેજા પણ ચડાવવામાં આવે છે. અહીંયા ભંડારો પણ થાય છે, ખૂબ પબ્લિક થાય છે. જેના કારણે અમે 3 થી 4 વખત મેં જાતે નગરપાલિકાને મૌખિક રજૂઆત કરી છે, જેમાં પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, એસઆઈ હોય, એન્જિનિયર હોય, તમામને મેં રજૂઆત કરી, પણ આ જાડી ચામડીના લોકો આજ દિન સુધી આનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી. તેથી અમે તંત્રને કહેવા માગીએ છીએ કે આવનારા 4 થી 5 દિવસમાં જો આનું નિરાકરણ કરવામાં ના આવ્યું તો જેનું સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા ભોગવવા માટે તૈયાર રહે.
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝ. નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.